સૌરાષ્ટ્રના એક નાનકડા એવા જિલ્લાની સોનલ પ્રેમને નામે પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી નીકળી. પ્રેમીએ કીધું કે આજે લગ્ન કરીશું, કાલે લગ્ન કરીશું, પહેલાં રહેઠાણ મળી જાય પછી લગ્ન કરીશું. અને એમાંય મુંબઈમાં રોટલો મળવો આસાન છે, પણ ઓટલો એટલે કે રહેઠાણ મળવું ખૂબ જ મુશ્કેલ છે. એમ કરીને 1 મહિના સુધી એની સાથે પૂરેપૂરા ભોગ ભોગવ્યા. પછી બદનામ ગલીઓમાં એને વેચી નાખી. અને એ પણ ચાલ આજે આપણે આપણા પોતાના ઘરમાં રહેવા જઈશું એમ કરીને લઈ ગયો હતો. અને આ મોસી આગળ તું બેસ, હું આપણા ઘરની ચાવી લઈ આવું એમ કરીને ગયો તે ગયો જ, પછી આવ્યો જ નહીં. અને એ જ રાત્રે એ સોનલમાંથી પતિતા થઈ ગઈ. એની ચીસો અને આંસુ ઓરડાની 4 દિવાલો વચ્ચે દબાઈ ગઈ. દેખાવમાં એટલી બધી સુંદર હતી કે પહેલા જ ગ્રાહકમાં મોસીને ઘણા બધા રૂપિયા મળી ગયા એની પાસેથી. 2 દિવસ કંઈ ખાધું પીધું પણ નહીં અને એમને એમ રૂમમાં પડી રહી. પણ એ ખાય કે ન ખાય, રાત્રે એને ખાવાવાળો તો કોઈને કોઈ આવી જતો. ખાધા પીધા વગર એને અશક્તિ લાગવા લાગી હવે તો. અને ઉપરથી નરાધમોની હેવાનિયતને કારણે આખું શરીર દર્દ કરતું હતું એનું. સોનલને તો આ બધું જ પરાણે કરવું પડતું હતું. એને બહુ તરસ પણ લાગી હતી. એને પથારીમાં પડ્યા પાણી પાણી એમ કર્યું, પણ કોઈએ સાંભળ્યું નહીં. એ ઊભી થઈ અને રૂમનું બારણું ખોલ્યું તો ત્યાં આગળ ઘણી બધી 20 થી 35 વર્ષની યુવતીઓ હતી. અને બહાર ધોધમાર વરસાદ આવતો હતો. એ બધા જ અંદરો અંદર વાતો કરતા હતા કે ચલો આજ તો છુટ્ટી હે, આજ તો કોઈ નહીં આયેગા. અને એમાંય સોનલને તો વરસાદ બહુ ગમતો હતો. અને એને થયું કે ચાલો આજે આ કારમાં દર્દ પર વરસાદ મલમ લગાવશે મને. પાણી ભરવા નીચે જવું પડે એમ હતું અને એ લડખડાતી નીચે પહોંચી. પાણીનો જગ ભર્યો અને પાછી ઉપર જવા સીડી તરફ આગળ વધી. ત્યાં એને ચક્કર આવ્યા અને એ પડી ગઈ. પણ એ નીચે નહોતી પડી, કોઈની બાહોમાં ઝીલાઈ ગઈ હતી. એક ખડતલ બાહોવાળો નવ યુવાન વરસાદથી બચવા ત્યાં બહાર ઊભો હતો અને સોનલને પડતા જોઈ દોડી અને એને ઝીલી લીધી. મોસીના કહેવાથી તેને ઉપર એના રૂમમાં પણ એ મૂકી આવ્યો. પડવાથી સોનલના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. અને સરખા કરતા એ બોલ્યો કે સુંદરતા સરેઆમ લોગો કે લીએ નહીં હોતી હૈ. અને આમ કહી એ ફટાફટ દાદર ઉતરવા લાગ્યો. સોનલમાં તાકાત નહોતી, પણ એની પાછળ એ દોડી અને કહ્યું કે ફિર સે આના, આપકા સાથ હમેं બહોત અચ્છા લગા. એણે પાછળ ફરી અને એક મોહક સ્મિત સોનલ તરફ ફેંકતા કહ્યું જરૂર આયેંગે. અને એ હસતો હસતો ચાલ્યો ગયો. સોનલ ચક્કર આવીને પડી ગઈ હોવાથી માસીએ તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા અને તેને તપાસ કરી નિદાન કર્યું. તો સોનલ માં બનવાની હતી. મોસીને પોતાના રૂપિયા હાથમાંથી જતા દેખાતા હતા, છતાં તેણે સોનલને પૂછ્યું કે આ બાળક રાખવા માંગે છે તું? પરંતુ સોનલે ઘસીને ના પાડી દીધી અને એ રીતે સોનલનો ગર્ભપાત નક્કી થયો. એમ તો આમ પણ તાવ અને કમજોરી હતી જ, અને એમાં પણ ગર્ભપાત એટલે એ રીતે પણ તેને બહુ નબળાઈ આવી ગઈ હતી. એમાં મોસીએ વિચાર્યું कि सोने का अंडा देने वाली मुर्गी किस्मत से मिली है, पर ज्यादा लालच में अगर उसे कुछ हो न जाए तो अच्छा है. આમ મોસી પરિસ્થિતિની નજાકત પામી ગઈ અને તેણે 1 મહિના સુધી સોનલ પાસે કોઈ જ ગ્રાહક ન જાય એવો બંદોબસ્ત કરી નાખ્યો. સોનલ પાસે હવે 1 મહિનાનો સમય હતો. એને એ નવયુવાન યાદ આવતો હતો કે કાશ એ બીજી વાર આવે ને તો મનની વાત કરી શકું એને, ને કદાચ અહીંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ મને મળી જાય. એક દિવસ એ બહાર બાલ્કનીમાં ઊભી હતી અને એણે એ યુવાનને સામેથી ગુજરતો જોયો. પછી આગળ જઈ અને કોઈની રાહ જોતો હોય ને એવી રીતે ઊભો રહી ગયો. સોનલે તરત જ એક છોકરાને ચિઠ્ઠી આપી અને કહ્યું કે ઓ બસ સ્ટોપ પર જો આદમી ખડા હે ના, ઉસે એ ચિઠ્ઠી દે આવ. એ છોકરો ચિઠ્ઠી તો આપી આવ્યો, પણ એ યુવાન આવ્યો નહીં. સોનલ ઉદાસ થઈ ગઈ, કારણ કે હવે મહિનો પૂરો થવાનો હતો અને વળી પાછી એ જ કારમી વેદનાના દિવસો શરૂ. એક જ અઠવાડિયું હવે બાકી હતું અને સોનલનું મન એકદમ ઉદાસ હતું. અને હવે એ જીવન એને કબૂલ નહોતું. ભલે આત્મહત્યા કરવી પડે, પણ એ કોઈને હવે પોતાનો દેહ ચૂથવા નહોતી દેવા માંગતી. એ વાત તો પાકી હતી. 2-3 દિવસ જ હવે બાકી હતા. મોસીએ પાર્લરવાળીને બોલાવી અને થોડી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી, એટલે કડ કમર પર દેખાતા સ્ટ્રેચ માર્કના ડાઘ ન દેખાય. અને ચહેરા ઉપર પણ ફેશિયલ બ્લીચિંગ કરાવી અને વધુ નિખાર આપ્યો હતો. પણ અંતરની ઉદાસની જાખપને કારણે સૌંદર્ય ઝળહળતું નહોતું. એટલે મોસીને થયું હતું કે આ મુર્ગી પર ખર્ચેલા રૂપિયા પાછા આવે તો સારું. હવે મહિનો પૂરો થવાને 2 દિવસની જ હવે વાર હતી. ત્યાં એ નવયુવાન આવ્યો. પણ આ શું? એ તો મોસી પાસે ગયો અને એને સોનલને લઈ જવાની સીધી વાત કરી દીધી. અને મોસીએ કહ્યું કે ऐसे कैसे ले जा सकते हो, पूरे 2 लाख दिए हैं मैंने.
એટલે એ નવયુવાને મોસીને 5 લાખ રૂપિયા મોઢે માર્યા ને કહ્યું, અબ તો ઠીક હે ના. અને નસીબ જોગે મોસી માની ગઈ. એ નવયુવાન કે જેનું નામ શ્રીકાંત હતું એ ઉપર આવ્યો અને સોનલનો હાથ પકડીને કહ્યું કે ચાલ હવે અહીંયાથી. સોનલ એની સામે જોઈ જ રહી અને ત્યાં રહેતી દરેક યુવતીઓ પણ એની સામે જોઈ રહી. બધા જ મનમાં ને મનમાં વિચારતા હતા કે સોનલનું નસીબ તો કેટલું સારું છે કે 2 મહિનામાં જ અહીંથી છૂટી થઈ ગઈ. શ્રીકાંત સોનલને પોતાના નાનકડા એવા ઘરમાં લઈ ગયો અને કહ્યું કે હવે અહીંયા જ રહેવું પડશે, ચાલશે ને? સોનલ એને ભેટી પડી અને બોલી, સબ કુછ ચલેગા મેરે કો. અને હા, તારી ચિઠ્ઠી વાંચીને હું ગામડે ચાલ્યો ગયો હતો અને જમીન વેચીને આજે પાછો આવ્યો છું અને આવતા જ તને ત્યાંથી છોડાવી લીધી. સોનલ બોલી કે મારી જેવી પતિતા સ્ત્રી માટે તમે તમારી જમીન વેચી નાખી? એટલે કહ્યું કે દિલને કારણે હું મજબૂર હતો. જ્યારથી તને જોઈ ત્યારથી ના કોઈ ચેન, ના કોઈ આરામ, ન ખાના ન પીના, ક્યાંય દિલ નહોતું લાગતું. અને હા, એમાંય તારી ચિઠ્ઠી મળી. એ તારી મજબૂરી હતી તો વિચાર્યું કે મારી મજબૂરી તારી મજબૂરીને કામ કેમ ન લાગી જાય. અને મેં વિચાર્યું કે આગે કી આગે દેખેંગે, એવું વિચારી અને જમીન વેચી નાખી. પછી તો સોનલ સાથે એણે કાયદેસરના લગ્ન કર્યા અને એની સામાન્ય નોકરીની આવકમાં બંને જણા ખુશીથી નાનકડા એવા ઘરમાં રહેતા હતા. આમાં સોનલ પતિતામાંથી પત્ની બની ગઈ. એમાં એણે એક દિવસ શ્રીકાંતને કહ્યું કે આપણે મારા ઘરે જઈએ તો મારા મમ્મી પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે. એની આજ્ઞા ઓળંગીને હું ભાગી નીકળી હતી, એટલે બસ એકવાર મારે માફી માંગવી છે એની. સોનલે શ્રીકાંતને કહ્યું કે તને ખબર છે કે મારા પપ્પા મને પરી કહેતા હતા અને મેં એનું માન્યું નહીં, એટલે પરીમાંથી પતિતા હું થઈ ગઈ છું આજે. એની આંખો ભૂતકાળની વાતો યાદ કરી અને ભરાઈ આવી. અને શ્રીકાંતે એની આંખો લૂછી અને કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું કે હવે તો તું મારી પત્ની બની ગઈ છો ને, હવે શું કામ ચિંતા કરે છો? પણ મિત્રો, શું દર વખતે આવું થવું જરૂરી છે? વગર વિચારે કાચી ઉંમરની યુવતીઓ આમ જ પ્રેમને નામે ઘર છોડીને ચાલી જાય છે. માતા પિતાનું વિચારતી જ નથી, એ પણ ખરાબ તો છે જ, પરંતુ પોતાના ભવિષ્યનું પણ નથી વિચારતી. એટલે કે જે વ્યક્તિ સાથે તે ભાગી નીકળે છે એ વ્યક્તિ કેટલો ભરોસો કરવા લાયક છે એની પરીક્ષા લીધા વગર જ આમ જ નીકળી પડે છે. અને પછી આવી બદનામ ગલીઓમાં દિવસ રાત કારમી વેદના સહન કરી અને જીવન જીવે છે. માટે આપણી મર્યાદા ક્યારેય ભૂલવી ન જોઈએ. અને બીજું અને સૌથી અગત્યનું એ કે માતા પિતા માટે પોતાના સંતાનની ખુશીથી વધુ મહત્વનું કંઈ જ નથી હોતું. એટલે એને સંમત પણ કરી શકાય ને, આમ ભાગી થોડું જોવાય. મિત્રો, આ સરસ વાતના લેખક છે ફાલ્ગુની વસાવડા, ભાવનગરથી.